નમસ્કાર મિત્રો, નવા વર્ષમાં મિથુન રાશિવાળાનું ચમકશે ભાગ્ય, મળશે અનેક ગણું ફળ. મિથુન રાશિના જાતકો માટે વર્ષ 2024 અમુક બાબતોમાં સારું સાબિત થશે. કેટલાક કિસ્સાઓમાં તેમને ખૂબ કાળજી લેવાની જરૂર છે. પૈસાની દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેશે, પરંતુ તમારે યોગ્ય આયોજન કરવાની જરૂર છે, જેથી તમારા ખર્ચાઓ સરળતાથી કવર થઈ જશે અને તમે બચત પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો તમે રોકાણ વગેરેનું વિચારી રહ્યા છો તો તમને સારી તકો મળી શકે છે. નોકરી હોય કે ધંધો, તમારે સખત મહેનત કરવાની જરૂર છે. આ સમયગાળામાં તમે જેટલી મહેનત કરશો તેટલી સારી સફળતા મળશે. જો કે તમે સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સમજદારી બતાવશો. વિદ્યાર્થીઓએ હકારાત્મકતા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની જરૂર છે. તમારા ભણતરમાં અડચણો આવી શકે છે, પરંતુ તમારી એકાગ્રતામાં ખલેલ ન પડવા દો. આવો જાણીએ મિથુન રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ. કરિયર. મિથુન રાશિના જાતકો માટે કારકિર્દીની દ્રષ્ટિએ આ વર્ષ 2024 ખૂબ જ ખાસ રહેવાનું છે. જો કે આ સમયગાળા દરમિયાન તમે જેટલી વધુ મહેનત કરશો તેટલું સારું પરિણામ તમને મળશે. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમે તમારા કામ સરળતાથી પૂર્ણ કરી શકશો. જો કે તમને શોર્ટકટ અપનાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે તમારે કામને લઈને ઘણી દોડધામ કરવી પડશે અને તમે ખૂબ વ્યસ્ત રહેશો. વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ ધમાકેદાર રહેશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો તમને સારી નોકરીની ઓફર મળી શકે છે. માર્ચ પછી તમારે કાર્ય સંબંધિત લાંબી યાત્રા કરવી પડી શકે છે. તમારી આ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ઓફિસમાં તમારે તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે સારો તાલમેલ જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડશે. તમે તેમની સલાહ અનુસરો. જો તમે બેરોજગાર છો અને તમારી ઈચ્છિત નોકરી શોધી રહ્યા છો તો આ વર્ષે તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે. વેપાર. વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ પડકારજનક રહેશે. જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો તમારે ખૂબ કાળજી રાખવી પડશે. પૈસા સંબંધિત મામલાઓમાં બેદરકારી ન રાખો. આ ઉપરાંત તમને તમારા જીવનસાથી સાથે ઝઘડાથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવે છે, નહીં તો તે તમારા વ્યવસાય પર નકારાત્મક અસર કરશે. આ સમયગાળા દરમિયાન નુકસાન થવાની પણ સંભાવના છે. એપ્રિલથી સ્થિતિ સુધરશે. આ સમયગાળા દરમિયાન તમને સારો લાભ મળી શકે છે. જો તમે તમારા વ્યવસાયને વધારવાની યોજના બનાવી રહ્યા છો તો તમને તેમાં સફળતા મળી શકે છે. તમને વિદેશી સંપર્કોથી પણ ફાયદો થઈ શકે છે. વર્ષના છેલ્લા 3 મહિના તમારા માટે થોડા મુશ્કેલ રહેવાના છે. આ સમયગાળા દરમિયાન તમને કાયદાકીય બાબતોમાં બેદરકાર ન રહેવાની સલાહ આપવામાં આવે છે. કૌટુંબિક અને વૈવાહિક રાશિફળ. આ વર્ષ તમારા માટે પારિવારિક મોરચે બહુ સારું રહેશે નહીં. સંબંધોમાં તાલમેલનો અભાવ રહેશે. આવી સ્થિતિમાં ઘરમાં નાની નાની વાતો પર ઝઘડો થઈ શકે છે. માતા કે પિતાના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં તેમને સારી સંભાળની જરૂર પડશે. માર્ચ પછીનો સમય સારો રહેશે. જો તમે આ સમયગાળા દરમિયાન કોઈ નિર્ણય લો છો તો તેઓ તમારી વાતનું સંપૂર્ણ સન્માન કરશે. ઓગસ્ટ પછી ઘરનું વાતાવરણ ફરી એકવાર બગડી શકે છે. આ સમયગાળા દરમિયાન મિલકતને લઈને વિવાદ થવાની સંભાવના છે. તમારી માતાનું સ્વાસ્થ્ય નોંધપાત્ર રીતે બગડી શકે છે. આ સિવાય તમારી વચ્ચે કડવાશ વધવાની પણ સંભાવના છે. જો તમે અપરિણિત છો તો તમારા લગ્ન વર્ષની શરૂઆતમાં નક્કી થઈ શકે છે. ઈચ્છિત જીવનસાથીની શોધ પૂરી થશે. તે જ સમયે આ રાશિના પરિણિત લોકો માટે આ સમય ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમારા જીવનસાથીનો આક્રમક સ્વભાવ તમને ઘણી રીતે પરેશાન કરી શકે છે. ધીમે ધીમે વસ્તુઓ તમારા પક્ષમાં બદલાતી જણાશે અને તમે એકબીજાને સમજવા લાગશો. ઘરેલું જવાબદારી નિભાવવામાં તમને તમારા પ્રિયજનોનો સહયોગ પણ મળશે. ઓગસ્ટ અને ઓક્ટોબરની વચ્ચે તમે એકબીજાને પૂરતો સમય આપી શકશો.
આ સમય દરમિયાન તમને મુસાફરી કરવાની ઘણી તકો મળશે. પ્રેમ રાશિફળ. તમારા પ્રેમ જીવનમાં સ્થિરતા રહેશે. તમારા પાર્ટનર સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે. તમે તમારા સંબંધોને પૂરેપૂરું મહત્ત્વ આપશો અને તમારા પાર્ટનર પ્રત્યે સંપૂર્ણ પ્રમાણિક રહેશો. તમે એકબીજાને પૂરતો સમય આપશો જે તમારા પ્રેમને ગાઢ બનાવશે. જો તમે પ્રેમના બંધનમાં બંધાઈને લગ્ન કરવા ઈચ્છો છો તો તમારી આ ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. જો કે તમારે તમારી લાગણીઓને નિયંત્રિત કરવાની જરૂર છે. તમારા પાર્ટનર પર કોઈ પણ બાબત માટે દબાણ લાવવાનું ટાળો. તમારે તેમની પસંદ અને નાપસંદનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂર છે. જો તમે કોઈને પ્રેમ કરો છો અને તેમને પ્રપોઝ કરો છો તો તમને ગ્રીન સિગ્નલ પણ મળી શકે છે. ઓગસ્ટથી ડિસેમ્બર સુધીનો સમય તમારા માટે ઘણો ખાસ રહેવાનો છે. આર્થિક રાશિફળ. નાણાકીય દૃષ્ટિકોણથી 2024 તમારા માટે ખૂબ સારું રહેવાનું છે. જો તમે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવશો તો તમારે પૈસાની બાબતમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. આ સમયગાળા દરમિયાન તમારી આવક સારી રહેશે પરંતુ ખર્ચ પણ વધી શકે છે. શક્ય છે કે બિનજરૂરી ખર્ચ વધુ થઈ શકે. આવી સ્થિતિમાં તમારે સમજદારીથી કામ લેવાની જરૂર છે. તમારે પૈસાની બાબતમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવાની જરૂર છે. ખાસ કરીને લેવડ દેવડ કરતી વખતે તમારે સાવધાન રહેવાની જરૂર છે. વર્ષના અંતમાં તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમે તમારી મહેનત અને બુદ્ધિમત્તા દ્વારા સારી કમાણી કરી શકો છો. શિક્ષણ રાશિફળ. વિદ્યાર્થીઓના શિક્ષણમાં થોડી અડચણો આવી શકે છે પરંતુ તેમ છતાં તમે પૂરા આત્મવિશ્વાસ અને સમર્પણ સાથે આગળ વધશો. આ સમયગાળામાં સફળતા મેળવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. જો તમે ઉચ્ચ શિક્ષણ સંબંધિત કોઈ પ્રયાસ કરી રહ્યા છો તો તમને કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ પણ આ સમયગાળા દરમિયાન સખત મહેનત કરવાની જરૂર છે. તમારે તમારી એકાગ્રતા જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડશે. બિનજરૂરી વસ્તુઓથી દૂર રહો અને તમારા સમયનો સદુપયોગ કરો. તમને મુશ્કેલ વિષયોને સમજવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે પરંતુ તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો. આરોગ્ય રાશિફળ. આ વર્ષે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. નાની નાની સમસ્યાઓ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારી ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો. તમને પેટ સંબંધિત કોઈ બીમારી થઈ શકે છે. જો તમે કોઈ પણ રીતે તમારા સ્વાસ્થ્ય સાથે રમત ન કરો તો સારું રહેશે. આ સિવાય તમે ફેફસા સંબંધિત કોઈ પણ ઇન્ફેક્શનથી પણ પીડાઈ શકો છો. જો કોઈ નાની સમસ્યા થાય તો તેને અવગણશો નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લો. આ સિવાય તમારે તમારી દિનચર્યામાં પણ ફેરફાર કરવાની જરૂર છે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.